નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચોમાસું બુધવારથી જ ઉત્તર ભારતમાંથી પસાર થવાનું છે, જેના કારણે દિલ્હી, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ભારે વરસાદ પડી શકે છે। ચોમાસાનો ટ્રફ 31 જુલાઈએ દિલ્હીમાંથી પસાર થશે અને આગામી 2 દિવસ સુધી તેની નજીક રહેશે। આ કારણે 31 જુલાઈએ દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદની સંભાવના છે। 31 જુલાઈએ ચક્રવાત પરિભ્રમણમાં મજબૂત થઈ જવાની રહ્યું છે, જે સમુદ્રથી જમીન તરફ આગળ વધશે, જેના કારણે ઉત્તર રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં પશ્ચિમ છેડે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ સુધીના સમગ્ર વિસ્તારમાં ચોમાસું સક્રિય થઈ જશે, જેના કારણે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગે 30 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો જોઈએ 31 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વડોદરામાં ભારે વરસાદ બાદ આજવા ડેમથી નીચેલા વિસ્તારોમાં સમસ્યા થઈ શકે છે। આ સાથે જ ભરૂચના નીચલા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલું છે। ગુજરાતમાં ભારે વરસાદથી પોરબંદર, દેવભૂમિ, દ્વારકા સાથે જૂનાગઢ અને જામનગર જિલ્લાઓમાં ઘણું નુકસાન થયું છે। ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ છે। ગાંધીનગરના નિશાનવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। તો બસ આજની આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।